કંઈ જોયું નથી, બટ પહેલાં કીચીધામના દર્શન કરવા જરૂરી છે. નહીં તો કાલે છે ને શનિવાર છે તો બહુ જ ભીડ થઈ જશે. તો અમે લોકો છે ને સેલ્ફી પોઈન્ટ આવ્યા છે. એટલો મસ્ત વ્યૂ છે ને ફાઇનલી અમારા છે ને એટલા મસ્ત દર્શન થયા છે ને, બહુ જ મસ્ત દર્શન થયા છે ને. એની છે ને વાઇબ જ કંઈક અલગ છે. અમારા સામે મંદિર છે તો વાઇબ કે આ મંદિરનું મૂવીનું શૂટિંગમાં હીરો હિરોઈન ગયા હતા. એક તો છે ને અમૃતા રાવ હતી અને બીજો છે ને શાહિદ કપૂર હતું. શૂટિંગ અહીંયા થયેલું છે. જે બી છોકરીઓ હશે ને એનું છે ને વન ઓફ ધ ફેવરેટ મૂવી હશે. એમ રિયાલિટીમાં ચેન્જ થઈ ગયું. તો લોકો છે ને પેરાગ્લાઇડિંગ માટે અહીંયા આગળ ઉપરા. મારી મોર્નિંગ છે ને થઈ ગઈ છે. આનું તમને પાછળનો વ્યૂ બતાવો. પહેલાં તો છે ને મારા આગળ જે વ્યૂ બેઠો છે ને એ જોઈ લો. આ અત્યારે સવારના મને આ વ્યૂ મળ્યો છે. મારી રૂમ અહીંયા છે. મારે જવું છે અંદર. હજી જસ્ટ ઉઠી અને મમ્મીને વિડીયો કોલ કર્યો મેં, અને આ વાંદરો અહીંયા બેઠેલો છે ઉપર. સવારના એવા એ લોકોએ પછાડ કર્યું છે ને, તો આ વાંદરો બેઠેલો છે અહીંયા આગળ. હું રૂમમાં કેમ નહીં જવું હવે. મને એવું થયું કે હું છે ને બ્લોગ અહીંયાથી સ્ટાર્ટ કરી દઉં. મમ્મીને બતાવ્યો વ્યૂ, કેમ કે કાલે સાંજે છે ને દેખાતું નહોતું, અને કાલે રાતે મારા ઠંડીથી જે હાલત ખરાબ થઈ ગયેલી. ઓકે ગયો હાલત ખરાબ થઈ ગયેલી. તો મેં છે ને રાતે હીટર મંગાવ્યું, પછી થોડી રાહત થઈ. એમ તો પહેલાં છે ને વ્યૂ જોઈ લે કે વ્યૂ કેટલો મસ્ત લાગે છે. અત્યારે આવી કંઈક હાલત છે. મતલબ અત્યારે બોટિંગમાં બહુ કંઈક ખાસ દેખાતા નહીં. આવું કંઈક વ્યૂ છે. હું જસ્ટ છે ને હમણાં જ ઉઠી છું. અમારું કેચીધામ જવાનું હજી કંઈ ફાઇનલ નહીં થયું. જવું તો આજે જ પડશે, બટ ઠંડીના લીધે છે ને ઉઠાતું જ નહોતું. બેડમાંથી આમ પગ બહાર કાઢવાની તાકાત નથી અમારા બંનેની, એવી હતી. તો હજી મારે બ્રશ કરવાનું બાકી છે, ચા પીવાનું બાકી છે, અને લેટ્સ સી જોઈએ કે આગળનો શું પ્લાન છે અમારો. તાપ આવતો તો કેટલું સારું. ચા પીવાની એટલી મજા આવે છે ને. મને છે ને તાપ બહુ જ ગમે. મતલબ મને ગરમી વધારે ગમે, જીરાને છે ને ઠંડુ વાતાવરણ વધારે ગમે. અત્યારે છે ને મારી મમ્મી જોડે વાત કરે છે. મમ્મી છે ને ફિઝિયોથેરાપિસ્ટમાં જાય છે, કેમ કે એનું ઘૂંટણનું તકલીફ થઈ ગયેલી ને, તો એવું એને છે ને કંઈક ચાલવામાં ખાડામાં પગ પડી ગયો હશે, તો અત્યારે ફિઝિયોથેરાપિસ્ટમાં જાય છે. તો મને અત્યારે છે ને બહુ જ સારું એવું લાગે છે કે સાંજ લાગીને તાપ જાય જ નહીં. અમે લોકો ચા એન્જોય કરીએ અને પછી તમને રેડી થઈને પછી મળું, અને પછી કહું કે અમે લોકો એકચ્યુઅલમાં કીચીધામ જઈએ છીએ કે નહીં જતા. તો અમે બંને થઈ ગયા છે રેડી, અને મેં છે ને પહેર્યો છે કુર્તો. હું તમને છે ને બહાર જઈને મસ્ત વ્યૂ સાથે આઉટફિટ બતાવું. તમે છે ને રૂમ બંધ કરી દે પહેલાં. તો અહીંયા મેં છે ને જેકેટ બી લીધું છે, કેમ કે રાતે આવતા ખબર નહીં કેટલો ટાઈમ લાગી જાય. તો મેં શાલ બી લીધી છે, અંદર થર્મલ બી પહેર્યું છે, હેન્ડ ગ્લોવ્સ બી લઈ લીધા છે મેં. અને અહીંયા એક કપલ છે ને મારી જેમ ચા એન્જોય કરે, ચા અને મેગી એન્જોય કરે છે. જો વિડીયો ઉતારવાનું ઉઠાવવાનું પર્સ બી લાઈટ જેકેટ બી હાલ દે. એની હાલત છે ને મારી જોડે આવી જ થવાની છે ઓલવેઝ. છે ને જે ફોટોહોલિક વાઇફ હોય ને એની તો એની હાલત છે ને આવી જ થાય. તો અમે લોકો જઈએ છીએ હવે. છે ને મસ્ત ગાડી મળી ગઈ છે. એકચ્યુઅલી છે ને ત્યાંનો રસ્તો બી છે ને આમ ગોળ વાળો છે, એટલે અમે લોકોએ કંઈ નાસ્તો ને એવું કંઈ કર્યું નહીં. અને નીચેથી લેક એટલો મસ્ત દેખાય છે ને, બટ અમારે છે ને કીચીધામના દર્શન કરવા છે પહેલાં. ને એની પહેલાં અમે લોકો છે ને કાલે કે પરમ દિવસ તમને ફરીશું ત્યારે બતાવીશું. અમે બી હજી લગીને કંઈ જોયું નથી, બટ પહેલાં કીચીધામના દર્શન કરવા જરૂરી છે. નહીં તો કાલે છે ને શનિવાર છે તો બહુ જ ભીડ થઈ જશે. તો જો આવેલો છે ને કે વ્યૂ દેખાય છે. મને છે ને બોટિંગમાં અંદર જવાની બહુ જ ઈચ્છા છે, બટ પહેલાં અમે લોકો છે ને કીચીધામ જઈએ, પછી અમે આનો વ્યૂ એન્જોય કરીશું. તો અમે લોકો છે ને સેલ્ફી પોઈન્ટ આવ્યા છે. એટલો મસ્ત વ્યૂ છે ને, હું તમને વ્યૂ બતાવી દઉં પહેલાં. અહીંયા છે ને તમને બધાને વ્યૂ જ બતાવવાની છું, બીજું કંઈ નહીં. આમાં ચિંટુ બી વિડીયો ઉતારે છે. સી ઓ માય ગોડ. એટલો બધો ઠંડો પવન નહીં આવતો, બટ ચાલે આટલો એમ. તો અમે લોકો છે ને થોડા ફોટા પણ લઈએ, પછી અહીંયાથી નીકળીએ.
ફાઇનલી અમારા છે ને એટલા મસ્ત દર્શન થયા છે ને બહુ જ મસ્ત દર્શન જાય છે મતલબ લાઈન છે બટ એવી લાઈન નથી કે ધક્કા મુક્કીવાળી હા બટ દર્શન બહુ જ મસ્ત થયા છે ને પાણી એટલું મસ્ત જાય છે ને જે અવાજ આવે છે ને પાણીનો મને આવો અવાજ બહુ જ ગમે અને વાતાવરણ બી બહુ જ મસ્ત છે એટલી ઠંડી બી નથી ને આમ ગરમી બી નહીં લાગતી બટ તાપ છે ને તો વેધર બહુ જ મસ્ત છે અને ભીડ આવી છે તો બહુ જ મસ્ત દર્શન થયા છે તો અમે લોકો છે ને ઓરેન્જ સિકંજી પીવા ઉભા છે તો એના લીંબુ છે ને એટલા મોટા છે ને પેલા તીખું છે એના લીંબુની સાઈઝ જોઈ લો ખાલી બાયો નહીં બહુ તીખો લાગે છે અને મસાલો વધારે નાખી દીધો છે પણ એના લીંબુ છે ને એટલા મોટા છે ને અચ્છા ફુદીનો નાખે છે એટલે હા પહેલાં અમને એવું લાગે કે આ ઓરેન્જ છે એટલે અમે કીધું કે ઓરેન્જ જ્યુસ તો કે ઓરેન્જ નહીં આ છે ને લેમન છે તો આટલા મોટા લેમન આવે છે ભાઈ અહીંયા દર્શન કરીને છે ને એવું લાગ્યું કે ઇટ્સ વર્થ જે બી ઠંડી લાગી બધું ભૂલી જાઓ બટ જે દર્શન થયા ને એ બહુ જ મસ્ત દર્શન થયા શું કહેવું ચિંટુ હા છે ને એની છે ને વાઇબ જ કંઈક અલગ છે અમારા સામે જ મંદિર છે તો વાઇબ જ કંઈક અલગ છે એમ તો મને જે બી ઠંડી લાગતી ને બધું હું ભૂલી ગઈ છું પણ અત્યારે થોડું વેધર થોડું સારું લાગે છે अब कहाँ जा रहे हैं अब जा रहे हो घंटी वाले मंदिर क्या नाम है उनका घोड़ाखाल मंदिर जा रहे તો અમે હમણાં જે મંદિરે જઈએ છીએ ને ત્યાં એક છે ને પિક્ચરનું શૂટિંગ થયેલું છે એવું તમને ત્યાં બતાવીશ એટલે તમને જેને જોયું છે ને એને ખબર પડી જશે તો મેં બહુ સર્ચ કરેલું એ મને પછી ખબર પડી ગયું પછી આ મંદિર છે ને અહીંયા આગળ આવેલું છે તો મારે તો મેં ચિરાગને કહેલું કે મને છે ને આ મંદિરે લઈ જ જજે એમ તો અમે લોકો એ મંદિરે જઈએ છીએ મારા જેવી છોકરીને અહીંયા આવવું હોય ને તો મરેલી લાશ જેમ પડેલી આજુબાજુનું છે ને કોઈ વ્યૂ જ એન્જોય ના થાય એમ કેમ કે અત્યારે બી એવું ચડીને આવ્યા ને આ જે મંદિરે આવ્યા ને તો એનો રસ્તો બહુ જ આમ સાંકડો ને આમ બાળો હતો તો અત્યારે છે ને થોડું ગળે આવી ગયો છે પેલો જ્યુસ એકલો ખાલી પીધો ને એમાં તો ઓલરેડી અમે લોકો છે ને મંદિર આવી ગયા છે હું તમને બતાવું ચડું ને પહેલાં છે ને થોડું હિન્ટ આપું કે આ મંદિરનું મૂવીનું શૂટિંગમાં હીરો હિરોઈન ગયા હતા એક તો છે ને અમૃતા રાવ હતી અને બીજો છે ને શાહિદ કપૂર હતું તો તમે લોકો છે ને વિચારો ત્યાં લગીને હું થોડું ચડું કેમ કે આમાં ચડાન બી છે વધારે અહીંયાથી છે ને બધી જ્યાં લગીને મંદિર હશે ત્યાં લગીને છે ને ઘંટા તમને દેખાશે આવવાના એટલે આ મંદિર ઘંટડીઓ માટે ફેમસ છે માનતા કેવું તમને કહી દો અહીંયા જે બી આવે ને મતલબ ચિઠ્ઠી બાંધીને આવે કે તમારી જે બી મનોકામના હોય ને અહીંયા આગળ લગાવીને જવાની પછી જ્યારે તમારી મનોકામના પૂરી થાય ને તો ઘંટડી ને બધું અહીંયા લગાવીને જાય એ ઉપર બતાવીશ તમને હા બધાએ છે ને ઘંટડી લગાવી છે આગળ તો જા થોડા અવાજ નહીં આવ્યા પેલો બી વચ્ચેવાળો બી નથી એનાથી થોડી વાગે પણ ના વાગે જો અહીંયાથી ચાલુ થયું છે સી ચાલો એ આટલા દાદરા ચડીને આવ્યા મિત્રો થાકી ગયા શ્વાસ ચડી ગયો મારો ચાલો ઓ બાપરે હજી તો બહુ ખાસું બાકી છે જો વાવ હું છે ને પહેલાં દર્શન કરી લો અને પછી તમને કહું કે એકચ્યુઅલમાં હું અહીંયા કેમ આવી છું એમ ચાલ હે ઓહો લાઈન તો બહુ મોટી છે ને જો અહીંયા છે ને બધા ચિઠ્ઠી બાંધીને જાય આવું બધે જ આખું મંદિર જ ઘંટડીઓથી છે સી અહીંયા ઠંડી ફીલ થાય છે ને મને અહીંયા ઠંડી લાગે છે હવે તો અહીંયા ભગવાનનું નામ છે ને ગોલુ દેવતા છે એકચ્યુઅલમાં મને છે ને ભગવાનનું નામ નથી ખબર બટ અહીંયા કોઈની ચિઠ્ઠી ઉપર લખેલું છે એ બી અંદર જઈશ ને
હા અહીંયા લખ્યું છે ગોલમ્યુ દેવતા ગોલમ્યુ દેવતા ગોલજ્જુ દેવતા અચ્છા ગોલજ્જુ દેવતા ભગવાનનું મંદિર છે અહીંયા નીચો રહે છે નહીં તો વાગે છે ઉપર જેવું છે ને શાહિદ કપૂરને વાગેલું એ સોંગમાં શાહિદ કપૂરને ઠક પકડતો વાગેલું आगे बढ़ते रहो તમને કહી દો અહીંયા છે ને વિવાહ પિક્ચરનું મૂવીનું સોંગ છે દો અનજાને અજનબી વાળું જેમાં જે શાહિદ કપૂર ને અમૃતા રાવનું મૂવીનું શૂટિંગ અહીંયા થયેલું છે તો કેવું ફીલ થાય કે આપણે લોકો મૂવીમાં જોઈએ ને એકચ્યુઅલમાં આપણે લોકો જોઈએ ને તો મને બહુ જ સારું ફીલ થાય એમ અને જે બી છોકરીઓ હશે ને એનું છે ને વન ઓફ ધ ફેવરેટ મૂવી હશે કે જ્યારે બી આવે ને એ છોકરીઓ જોતી જ હશે હું તો જોઉં છું જ કેમ કે મારું ફેવરેટ મૂવી છે તો આજે આમ રિયાલિટીમાં ચેન્જ થઈ ગયું તો બહુ સારું લાગ્યું એમ લોકો છે ને ભીમતાલ આવ્યા છે લંચ કરવા માટે અને પેરાગ્લાઇડિંગ અહીંયા સામે લેન્ડ થશે અહીંયા આગળ મેં ચિંટુ વિચારે છે બટ મારી હાલત છે ને એટલી ખરાબ થઈ જાય છે અને ગાડીમાં તો ખાવાના દાવડી નહીં રહેતી મને સ્પોટ જોઈને ખબર જ હતી મેં ચિંટુને કીધું કે આ છે ને પેરાગ્લાઇડિંગનું સ્પોટ અહીંયા છે મતલબ ઉપરથી લઈને આવે ને અહીંયા આગળ નીચે લેન્ડ કરાવે સી આવું કંઈક મારી બહુ ફાટી અહીંયા આલુ પરોઠા મંગાવ્યા છે બુંદીનું રાયતું છે દહીં છે ને અથાણું છે મેં છે ને કાલના પીઝા અને જે સૂપ હોય ને એ જ હજી પેટમાં બીજું કશું જ નહીં ખાધું એટલે મને થોડું વિયર્ડ આમ એ થાય છે મને ખાવામાં જ કે મને વોમિટ ને એવું ના થાય એટલે બહુ ઓછું ખાઉં છું લોકો છે ને પેરાગ્લાઇડિંગ માટે અહીંયા આગળ ઉપર આવ્યા હતા પણ હું નથી જતી કે ચિરાગ એકલો જાય છે કેમ કે મારી તબિયત છે ને બિલકુલ બી સારી નહીં તો ચિરાગ એકલો જાય છે कस्टमर को पहले चिंटू आर यू एक्साइटेड ચાલો કોઈ તો જાય છે અહીંયા છે ને પર પર્સન 2000 રૂપિયા છે ઓ માય ગોડ બાય બાય બેસ્ટ ઓફ લક ફોન શું કરું અત્યારે તો ચિરાગ છે ને ગયો છે ઉપર અને અહીંયાથી આવે છે ને તો મારી બી ઈચ્છા થઈ ગઈ છે જવાની હમણાં આવે ને કોઈ એટલે બતાવું અહીંયાથી ઉપરથી જ જાય છે એમ બટ મારી છે ને આમ મને વોમિટિંગ ને એવું બધું ફીલ થાય છે એટલે મારી ઈચ્છા નહીં બટ મારે બધાને જોઈને છે ને મને ઈચ્છા થઈ ગઈ છે જવાની પહેલાં ચિરાગ લેન્ડ થાય ને પછી પૂછું કે એક્સપિરિયન્સ કેવો હતો પછી વિચારીશું એમ કેમ કે મને એમ બી ઉપર હાઇટથી બહુ જ બીક લાગે છે